વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં ક્લાસ નંબર આપણે 27માં પહોંચી ગયા છીએ. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ બેટા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપ્યું છે. કોઈ પણ ફી આપવા નથી, ફ્રી ઓફ કોસ્ટ છે બેટા. ક્લાસ નંબર 1 થી લઈને 26 જોવાનો પ્રયાસ કરજો, તો જ તમને આ ક્લાસમાં ખ્યાલ આવશે બેટા. તો હવે આ ક્લાસમાં આપણે શું જોવાનું છે મિત્રો, એ આપણે જોઈ લઈએ. જસ્ટ સેકન્ડ. ઓકે, શું છે બેટા? વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદ બાકી. કે સાહેબ અહીં આગળ સમછેદી અને વિષમછેદી શું છે અમને ખબર નથી, અમે અગાઉના ક્લાસ નથી જોયા, તો નીચે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ લે સૌથી પહેલાં. તો હવે બેટા અહીં આગળ શું છે, ક્લાસ નંબર 27માં પહોંચી ગયા છે. લાઇનસર જોવાનો પ્રયાસ કરજો, પ્રેક્ટિસ પેપર પણ તમે લાઇનસર આપજો બેટા. તો સમજો બેટા, શું કહું છું કે વિષમછેદી કહું છું. તો વિષમછેદી એટલે શું? સૌથી પહેલાં સમછેદી એટલે શું સમજવું પડશે. સમછેદી એટલે બેટા શું છે કે ઉપર શું હોય બેટા, હંમેશા અંશ હોય, નીચે શું હોય બેટા, છેદ હોય. કે સાહેબ અંશ અને છેદ ક્યાંથી લાયા? તો અગાઉના ક્લાસ જુઓ બેટા, કે હવે સમજાવી દો ટૂંકમાં. કે માન લો બેટા કે તમારા 100 ગુણમાંથી 32 માર્ક આવ્યા છે, તમારા મિત્રને પણ 100માંથી 98 માર્ક આવ્યા છે. તો બેટા ખાસ ધ્યાન રાખો, જે માર્ક તમારા 100 છે એ કેવા છે? સમાન છે. તો આને શું કહેવાય બેટા? સમાનછેદી. પરંતુ જ્યારે તમે મેચ જોવા જાઓ છો અને મેચમાં વિરાટ કોહલીએ 98 બોલમાં 98 બોલમાં 6 સિક્સ મારી છે, 98 બોલમાં 6 સિક્સ મારી છે. અને સચિન તેંડુલકર માની લો, અથવા તો તમે શુભમન ગિલ કહી દો, ઓકે, મને ખ્યાલ નથી બેટા નામ, પરંતુ માની લો કે તમે એઝ વેલ સહેવાગ લઈ લો, ઓકે બેટા. તો માની લો તમે લઈ લો કે 97 બોલમાં એ 3 સિક્સ મારી છે. તો બેટા આગળ સમજો કે બંનેના રન શું છે? અલગ અલગ છે. તો માટે બંનેના છેદ કેવા કહેવાય બેટા? અલગ અલગ કહેવાય. તો બંને છેદ અલગ અલગ હોય તો આપણે એને શું કહેવાય છે બેટા? વિષમછેદી છે. હવે આપણે આગળના જે ક્લાસમાં જોયું હતું બેટા કે સમછેદી અને વિષમછેદીમાં સરવાળા. તો હું આ એક રિવિઝન કરી લો, એક દાખલો. તો ધારો કે બેટા લઈ લો કે અહીં 3 + 4 3 ચતુર્થાંશ પ્લસ 6/4. તો આનો તમારે જવાબ કહેવાનો કીધું તો બેટા આપણે બે રીત શીખ્યા હતા. એક બટરફ્લાય ગુણાકાર, એટલે કે બેટા 3 4 12. પછી બેટા બીજું શું જોયું હતું કે 4 6 24, સોરી વચ્ચે સરવાળા નિશાની, આ જે નિશાની હોય વચ્ચે સરવાળા, 4 6 24. લાઈન કરો બેટા. હવે આગળ સમજો કે નીચેનો ગુણાકાર, તો ચોકો ચોકો 16. ચલો, તો હવે સમજો કે બેટા 12 અને 24. તો બેટા સિમ્પલ કઈ રીતે કરવાનું? જો તમને સમજો કે આ બંનેમાં મોટું કોણ છે? આ રહ્યું. તો અહીં આગળ સમજો કે 2 4 6, 1 ને 2 3. તો જવાબ ડાયરેક્ટ 36/16. તો સાહેબ હવે આના કંઈક ભાગ ઉડે છે. હા, જો ભાગ બધી રીતે ઉડાડવાના બેટા આપણે. તો ચલો બે કી સંખ્યા છે તો કરો, ચલો અડધા અડધા કરતા જાઓ. 36 અડધા 18, અને 16 અડધા 8, 9 અડધા 19, 18 સોરી 18 અડધા 9, 8 અડધા 4. ચલો હવે ઉડે છે? ના, હવે જે ઉડતા નથી. 9 ચતુર્થાંશ જવાબ આવે. પણ સાહેબ મારે આવું નથી કરવું, મારે સિમ્પલ કરવું છે. તો સૌથી પહેલાં બે સિમ્પલ રીતે શીખવાડી હતી. શું કરી હતી બેટા? કે સૌથી પહેલાં ઉપર જો જ્યારે પણ આપણે શું એ છેદ સમાન હોય અને સરવાળો હોય કે બાદ બાકી હોય, આપણને કંઈ ફેર પડશે નહીં. તો જે શું કરવાનું બેટા? ઉપરનો સરવાળો કરવાનો. શું કરવાનું બેટા? ઉપરનો. 3 6 18 અને છેદમાં 4 4. ઓકે, જે હોય મૂકી દેવાના. આટલી ખબર પડી ગઈ. અને 9 18 અડધા કેટલા થશે? 9, અને 4 અડધા 2. આવી ગયો બેટા જવાબ. સોરી, આગળ કંઈ ભૂલ થઈ જશે આપણે. જસ્ટ 1 મિનિટ. સોરી બેટા, મારી ભૂલ થઈ ગઈ છે. ચોકો 16ની જગ્યાએ સોરી અહીં કેટલું લખવાના હતા એટલે હા 16 કરી દો. ચલો, સોરી બેટા, નાની એવી ભૂલ કેવી થઈ ગઈ છે. જો હવે કહું છું શા માટે રિવિઝનની જરૂર છે બેટા. સમજો શું કીધું હતું આપણે આગળ બેટા, કે હવે ફરીથી સમજાવવાનો પ્રયાસ કરો એટલે ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. જસ્ટ સેકન્ડ આપણે આ દાખલો લઈ લઈએ. ઓકે, જસ્ટ સેકન્ડ બેટા. ઓકે, શું થયું? 3/4 વત્તા 6/4 આવી રકમ હતી બેટા. તો જો ભૂલ ચા થઈ હતી, નાની એવી ભૂલ થઈ હતી બેટા, માઇક્રો ભૂલ થઈ હતી. સમજો શા માટે? કે ઉતાવળમાં આપણે કરી લીધું બેટા. સમજો કે 3 6 આપણે 18 કર્યા, પરંતુ કે શું નિશાની આપી છે? સરવાળો. તો સરવાળો જ થાય બેટા. 3 ને 6 9 અને છેદમાં 4. આવી ગયો જવાબ. કે સાહેબ હવે મારે બટરફ્લાય મેથડથી કરવું તો કરી લો બેટા, કે આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર. તો 3 4 12 લઈ લો બેટા, 12 વત્તા 4 6 24 લઈ લો. ઓકે, અને ચોકો 16 લઈ લો. સરસ. હવે સમજો બેટા કે 24 36, 36/16. હવે 36ના અડધા કેટલા થશે બેટા? 18, અને 16ના અડધા 8. ઓકે, 18ના અડધા 9, અને 8ના અડધા 4. આવી ગયો બેટા જવાબ. આવી ગયો. થોડીક શું થઈ ગઈ ભૂલ? આવી ગઈ સરવાળામાં ભૂલ થઈ ગઈ. તો બેટા આટલા માટે જ કહું છું કે રિવિઝન જરૂરી છે, ખૂબ જ જરૂરી છે રિવિઝન. હવે બેટા એ સમજો કે નાની એવી ભૂલ થઈ છે, કશો વાંધો નહીં બેટા, પરંતુ પરત પરીક્ષામાં ના કરતા આવી ભૂલો. શા માટે ના કરતા બેટા? કારણ કે નિશાનીમાં બહુ જ ભૂલ થતી હોય છે આપણે. બરાબર, મારી ભૂલ થઈ છે બેટા, હું સોરી કહું છું. બટ એટલીસ્ટ કોન્સેપ્ટમાં કોઈ નહોતું, એઝ વેલ રિવિઝન કરાવ્યું છે એટલા માટે. ઓકે બેટા, માન લો કે હું 6/8 આપું વત્તા 3/2 આપું, તો હવે આપણો દાખલો હલવાશે.
શું છે બેટા, હવે આપણો દાખલો સલવાશે. હવે આપણે આગળ થોડું કન્ફ્યુઝન થશે, તો હવે આગળ કેવી રીતે ગણતરી કરશું એ જોવાનો પ્રયાસ કરીશું બેટા. તો હવે મેં તમને જે અગાઉના ક્લાસમાં બેટા ખાસ કરીને જોયું હોય તો હવે સમજો બેટા કે આગળ આપણે સૌથી પહેલી નજર ક્યાં જતી હતી બેટા, એ છેદમાં. ક્યાં જતી હતી બેટા, છેદમાં. કારણ છેદ તો સાહેબ અલગ અલગ છે, સમાન હોય તો આ રીતે આવે છે, સાચું છે, પરંતુ છેદ અલગ અલગ હશે તો શું થશે બેટા. તો ચલો આપણે એને ગણવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલાં બેટા જ્યારે પણ તમને છેદ અલગ અલગ દેખાય તો સૌથી પહેલાં છેદ શું કરવો પડશે, સરખા કરવા પડશે. સરખા કેવી રીતે થાય, માની લો બેટા કે આ 3 છે અહીંયા આગળ ને આ બાજુ 6 છે, તો મારે આ બેલેન્સમાં છે નહીં, તો મારે બેલેન્સમાં નથી. કેમ બેટા કે અહીંયા 3 કિલો બટેકા છે તો અહીંયા 6 કિલો બટેકા છે, તો મારે અહીંયા શું કરવું પડશે, બીજા 3 કિલો બટેકા ઉમેરવા પડશે બેટા, તો અહીંયા 6 થશે. હવે બેટા અહીંયા આગળ 3 ઉમેર તો 3 કેટલી વખત આવ્યા બેટા, 2 વખત. કોણ 3 આવ્યું, 3 આ રીતે. તો બેટા આમ થશે. હા સાહેબ હવે બેલેન્સ થયું. તો બસ આ જ બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડશે બેટા કે અહીં આગળ લસા લેવો પડશે. શું લેવો પડશે, લસા. કોનો લસા લેવો પડશે, છેદનો લસા. કોનો બેટા, છેદનો લસા. કેમ કે આની આગળ બેટા 8 છે તો આની આગળ પણ 8 આવવા જોઈએ. સિમ્પલ છે બેટા. તો સાહેબ આપણે લસા શા માટે લેવો જોઈએ એ જ આપણે શીખવાનું છે બેટા. સમજો કે અહીં કેટલા અંકો છે બેટા, આગળ 8 અને આગળ 2 અંકો છે, તો આગળ લખો લાઈન દોરો 2. આપણે શીખવો છે બેટા, અગાઉના ક્લાસમાં જોઈ લેવાનું કે સાહેબ લસા કે તો શીખવાય તો આ રીતે શીખાય. તો સમજી પહેલાં લખો 2. તો ચલો 2 ભાગ, ચલો 2 4 8, 2 1 2, ચલો 2 2 2 4 1, 2 1 1 1 1. તો સાહેબ આ શું હશે, 2 4 2 2 4 4 2 8. લસા કેટલો આવે બેટા, 8. તો 8 વડે આ બાજુ ગુણવાના, 8 વડે આ બાજુ ગુણવાના. હજુ કહું છું બીજા 2-3 દાખલા ગણતરી આવડી જશે બેટા, ખબર પડી. ઓકે ચલો હવે ચાલો બેટા શું કર્યું, તો આપણી પાસે રકમ શું બની બેટા, 8 ગુણ્યા 6/8 સરવાળાની નિશાની 3/2 ગુણ્યા 8. આવી નિશાની બની ગઈ. ઓકે સરસ બેટા. હવે શું કરવાનું છે બેટા, જ્યારે પણ ગુણાકારની નિશાની આવે ત્યારે ભાગ ઉડાડવાના. શેમાં ઉડાડવાના બેટા, ગુણાકારની નિશાનીમાં. ખાસ કરીને કાન ખોલીને સાંભળી લેજો બેટા, જ્યારે પણ ગુણાકારની નિશાની આવે ત્યારે આપણે શું કરવાના, ભાગ ઉડાડવાના. હવે બેટા સમજો કે શા માટે હું તમને આવું કહું છું, તો એક સમજો, જસ્ટ સેકન્ડ હું લઈ લઉં બીજી. ઓકે હા તો બેટા જો આ સરવાળાની નિશાની થઈ ગઈ, એનાથી એક આખું ગ્રુપ આખું અલગ પડી ગયું અને અહીંયાથી આ ગ્રુપ આખું અલગ પડી ગયું. ધીરે ધીરે શાંતિથી દાખલો સમજવાનો પ્રયાસ કરશું. આપણે 4-5 દાખલા ગણીશું એટલે બેટા આપણને અવશ્ય આવડી જશે. ઓકે ચલો હવે આટલી વસ્તુ જોવાનો પ્રયાસ કરો, જસ્ટ સેકન્ડ. ઓકે ચાલો હવે સમજો શું છે બેટા કે આગળ કશું ના હોય છેદમાં તો શું હોય, હંમેશા 1 હોય. કે સાહેબ 1 જ કેમ હોય, હવે એનું તો રીઝન આપો બેટા. માની લો બેટા કે આ જે મારું માઇક છે બેટા, માઇક છે, જો મેં પકડો નહીં તો શું કરશે, નીચે પડી જશે. પરંતુ એક એવી વસ્તુ રાખીશ તો એ પડશે નહીં. ખબર પડી કે એક એવી વસ્તુ રાખીશ તો પડશે નહીં, એક વસ્તુ રાખીશ તો મારો હાથ રાખો તો પડશે નહીં. તો બેટા એક એટલે શું છે બેટા કે 8ને પડવા નહીં દે. એટલે હંમેશા બેટા 1 હોય ને હોય, કંઈક વસ્તુ હોય તો જ એનો આધાર બનેલો બેટા. ખબર પડી ગઈ. ચલો તો આટલું ખબર પડી ગઈ તો સૌથી પહેલાં બેટા આપણે શું કરશું, ભાગ ઉડાડો બેટા. શું ઉડાડવાના, ભાગ. કેમ કે ગુણાકારની નિશાની છે તો ભાગ ઉડાડો. 8 ઠીકા 8 ગયા, સરસ. ચલો 2 4 8 ગયા, 4 આવ્યા. કે સાહેબ 4 ઉપર જ કેમ લખાય, તો સૌથી પહેલાં બેટા સમજો કે 2/છેદમાં બેટા સોરી અહીંયા 8 હતા, જસ્ટ સેકન્ડ, 8/2 હતા. ઓકે તો આ બંનેમાં મોટો કોણ છે બેટા, 8. તો અહીંયા આગળ 4 લખાશે. 2 4 8. આવડી ગયું, સમજણ પડી ગઈ. તો કોમેન્ટમાં લખો હા સાહેબ મને આવડી ગયું. ઓકે ચલો આટલી વસ્તુ થઈ ગઈ, સરસ. તો બેટા સમજો કે આ વધ્યું શું બેટા, 1 6 6 વધ્યા, નીચે કંઈ ના હોય તો 1 પ્લસ 3 4 12, છેદમાં કેટલા વધ્યા બેટા, 1. તો હવે સમજો બેટા કે આપણો જવાબ, તો બેટા હવે સમજો કે તમે શું કર્યું, જો હજુ કહું છું બેટા તો ભૂલ ક્યાં ક્યાં પડી શકે છે, શાંતિ સમજવાનો પ્રયાસ કરો કે હવે તમે સાહેબ શું કર્યું, 8 8 ઉડી ગયા. ઓકે કંઈ ના વધ્યું તો 1 લખ્યું, આપણે 1 લખ્યું. 6 લખ્યા, હા 6 લખ્યા. 3/2 લખ્યા, હા. ચલો 2 2 ઉડી ગયા, 2 4 8. ઓકે 3 4 બાકી. હવે આપણે ભૂલ શું કરી છે ખબર છે કે નીચે સમાન છેદ થઈ ગયા, કેટલા 1 1 આવી ગયા. એવું હોય બેટા, ના હોય. આપણે શેના માટે સમાન કર્યા હતા, તો બેટા તમારી જો ભૂલ ક્યાં જવાબ ક્યાં આવશે, જો શાંતિ સમજો કે અહીં તમે શું કરશો, 12 ને 6 18/1. પરંતુ આવો જવાબ ક્યાંય તમને આપેલો હશે નહીં, ખોટો છે. કેમ ખોટો છે સમજો, શા માટે ભૂલ પડે છે બેટા એ કહું તમને કે આપણે લોકોનું ગણિતમાં શું પ્રોબ્લેમ થાય છે બેટા, એક જ ઓકે જો સમજો તો આગળ આપણે સમાન કરવા માટે શું લીધું, તો લસા 8 લીધો, તો બંને બાજુ ગુણ્યા, તો બંને બાજુ ગુણ્યા તો નીચે પણ ગુણવા પડશે ને બેટા 8 વડે. ખબર પડી બેટા, નીચે પણ આપણે શું કરવું પડશે, ગુણવા પડશે 8 વડે તો જ. અથવા તો ચલો એમ સમજો બેટા કે 8 રૂપિયા એકને આપ્યા, બીજાને 8 રૂપિયા આપ્યા, પણ કેટલામાંથી, 8માંથી 8 જ આપ્યા ને બેટા. આપણે કોને સરખા કર્યા, આપણે બેટા નીચેને સરખા કર્યા છે. કોને સરખા કર્યા છે, નીચેને સરખા કર્યા છે. સમજણ પડી ગઈ બેટા. તો એટલા માટે બેટા આગળ શું આવશે,
6+12/8 એટલે કે 18/8 કે સાહેબ હજુ ખબર પડતી નથી. તો 18ના અડધા કેટલા હશે? 9. 8ના અડધા 4. જવાબ કેટલા બેટા? 9/4. ઓકે, તો હવે બેટા આગળ થોડીક આપણે પ્રયાસ કરીશું. તો આપણી રકમ શું હતી બેટા? 6/8. ચલો બેટા હવે સમજો, હું કેલ્સી લઈને ચાલુ કરું. જસ્ટ 1 મિનિટ. આપણે સમજીએ, પોઈન્ટ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. આપણે ખોટું કરવું જ નથી ને બેટા. ચલો જસ્ટ મિનિટ. ઓકે, આપણે કેલ્સી ચાલુ કરીએ. શું તો બેટા? 6/8. તો 6/8 કેટલો જવાબ આવે છે બેટા? સમજો આ દાખલાને હવે કેવી રીતે જોવાનો પ્રયાસ કરો. જસ્ટ 1 મિનિટ બેટા, નાનું કરી નાખું એટલે તમને પણ ખ્યાલ આવે. સરસ. ચલો હવે બેટા હું એક દાખલો ગણવાનો પ્રયાસ કરું છું. જો એક પોઈન્ટ ઉપર જઈએ આપણે. હા સરસ. આપણો દાખલો આમ હતો. ઓકે, તો આનો જવાબ લાવવાનો કીધો તો સમજો બેટા કે આનો મતલબ શું થાય કે 6/8. તો જવાબ શું હશે બેટા? 0.75. ચલો સરવાળાની નિશાની કરો. તો ચલો હવે બીજો જોઈએ બેટા. શું છે કે 3/2. 3/2 જવાબ કેટલો આવે છે બેટા? 1.5. 1.5. હવે સાહેબ આનો સરવાળો કેવી રીતે કરવાનો? હજુ કહું છું બેટા, નેક્સ્ટ ચેપ્ટર આવશે, હવે તૈયારીમાં છે કે આ રીતે પોઈન્ટવાળાનો સરવાળો કેવી રીતે કરવાનો. પણ આપણે અહીં ડાયરેક્ટ કરીએ કે 0.75 વત્તા શું કરીએ બેટા? 0.75 વત્તા 1.25. ઓકે, તો જવાબ શું આવશે બેટા? આનો જવાબ આવશે 2.25. કેટલો જવાબ આવશે? 2.25. તો હવે બેટા આપણો જે જવાબ આવ્યો છે 9/4 એનો મતલબ પણ 2.25 આવવો જોઈએ. તો ચલો આગળ 9 લખો, આગળ 4 લખો. તો 4×2 8. કેટલો જવાબ આવ્યો બેટા? કેટલા વધ્યા? 1 વધ્યા. આગળ કેટલા વધારો? મીંડું ઉતારો. પોઈન્ટ મૂકો. 4×2 8. કેટલા વધ્યા બેટા? 2 વધારો 20. 4 5 20. આવી ગયું. મતલબ કે બેટા આપણો 2.25 વાળો જે જવાબ હતો એક્ઝેક્ટલી પરફેક્ટ એ સાચો પડી ગયો છે. કેવી રીતે ખબર પડી? હવે સાહેબ મને આ શીખવાડો, તમે દાખલો કેવી રીતે ગણ્યા છે. હજુ કહું છું બેટા, પ્રેક્ટિસ કરીશું, પરંતુ હજુ શીખો. ફરીથી પાછા જાઓ, ફરીથી જુઓ ક્લાસ. હવે હું તમને પ્રેક્ટિસ કરાવીશ, દાખલાને શાંતિ સમજવાનો પ્રયાસ કરશો. આપણે આગળ 3 થી 4 દાખલા શીખવાનો પ્રયાસ કરશું મિત્રો, અને 3 થી 4 દાખલામાં તમે એકદમ સમછેદી અને વિષમછેદના સરવાળા બાદબાકી ઉડાડી દેશો. ઓકે બેટા, ચલો આટલું થઈ ગયું. તો હવે અત્યાર સુધી ખાલી રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ બેટા. ઓકે, ચલો આટલું આપણે જોયું. સ્ક્રીનશોટ પાડ લો, તમે નોટમાં લખો તો લખી લો બેટા. હવે હું આગળ પ્રોપરલી શેમાં જઈશું બેટા? પ્રેક્ટિસ માટે જઈશું. કેમ કે આ એક એવો ટોપિક છે બેટા, થોડીક પ્રેક્ટિસ માંગેલી છે. આપણે શું માંગેલી છે બેટા? પ્રેક્ટિસ માંગેલી છે. પ્રેક્ટિસ વગર આવડશે નહીં. સમાનછેદી અને વિષમછેદીનું જોઈ લઈએ બેટા. ચલો તો આપણી પાસે બેટા રકમ છે 3/7 વત્તા 5/9. તો સૌથી પહેલાં આપણી નજર ક્યાં જવી જોઈએ? હજુ કહું છું બેટા, દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની. એક જ એક્ઝામ્પલ શીખવાડી છે, તમને આવડી જશે બેટા. તમારી પાસે રકમ આવી. ઓકે, તો સૌથી પહેલાં બેટા જુઓ, તમને નિશાની છે આપી છે સરવાળાની. ઓકે, પછી બીજી નજર ક્યાં જવી જોઈએ બેટા? કે તમારે છેદ જોવાના. છેદ સરખા છે? નથી. તો જ્યારે પણ બેટા, હજુ કહું છું, જ્યારે છેદ સરખા ના હોય, એટલે કે આપણે જે છેદ સરખા ના હોય ત્યારે આપણે શું લેવાનો હોય બેટા? લસા. શું લેવાનો? લસા. સાહેબ લસા કેવી રીતે લેવાય? તો સમજો બેટા, એક અંક છે, ટોટલ કેટલા અંક છે? 2 અંક છે. તો આગળ લાઈન દોરવાની, 2 લાઈન દોરવાની. સરસ, દોરી. એકમાં 7 લખો, એકમાં 9 લખો. ચલો હવે ચલો 2નો ઘડિયામાં 7 આવશે? નહીં આવે. ભાઈ 3ના ઘડિયામાં લખો. ચલો 3 7 નહીં આવે તો એમને ઉતારો. 3 3 9. ચલો હવે જો બેટા કે 3નો ઘોડો લેવો પડશે. હા, કેમ? આ 3 છે, 7 ઉતારો. 3 1 3. ચલો બેટા હવે શું કરશું? 7 1 7. હવે સાહેબ આ લસા કેમ માટે સ્કૂલમાં કરો છો? તો અગાઉના ક્લાસ જોજો બેટા, તો જ આવડશે, નહીં તો નહીં આવડે. ચલો હવે આપણે શું કરીએ બેટા? સમજો, લસાનો મતલબ શું છે? જે પણ આપણે અવયવ મળ્યા છે કે અવયવી મળ્યા છે, આપણે એને શું કરવાનું? શું કરશું આપણે? ગુણાકાર. 3 3 9 9 7 63. ઓકે, તો લસા કેટલો આવે બેટા? 63. જે કંઈ પણ લસા આપણને મળે છે બેટા, ધારો કે 63, એને બંને બાજુ ગુણવાના. કેમ ગુણવાના? કે આપણે સરખા કરવાના છે. શું કરવાના છે બેટા? સરખા કરવાના છે. ચલો 63. સરસ. હવે આપણે બેટા સરખું. ચલો હવે આપણે સમજવું કે 63 વડે ગુણશે તો ઉઠશે જ ભાગ. તો 9 7 63, 7 9 63. તો હવે બેટા આપણી રકમ શું મળી ગઈ? કે સમજો ઉપર 9 × 3 વત્તા 5 × 7. હવે છેદમાં શું લખવાનું? કે 63. કેમ 63 લખવાનું બેટા? કારણ કે ઉપર ગુણો તો નીચે ગુણવા જ પડે. અથવા એમ ના કરું તો બંને સરખા કરવા માટે શું કરવું પડશે? આને બેટા કેટલા વડે ગુણવા પડશે? 7. અને આને કેટલા વડે ગુણવા પડશે? 9. ઓકે બેટા, તો 7 9 63 થઈ ગયા. આવડી ગયું બેટા? સરસ. ચલો તો હવે શું કરશું બેટા? કે સમજો
કે અહીંયા આગળ 9 3 27 વત્તા 5 7 35 છેદમાં 63. ઓકે, હવે આની સરવાળો કેવી રીતે કરવાનો? હજુ કહું છું ક્લાસ નંબર બીજો ત્રીજોમાં તમે જોજો બેટા કે સરવાળા ઇઝી કેવી રીતે થાય. તો બેટા મને ડાયરેક્ટ ખબર પડી કે 2 અને 3 કેટલા થશે? 5. ઓકે, 7 ને 5 12, એટલે કે આવું રહેશે કે થશે બેટા 62 થશે. કેટલા થશે? 62. સાહેબ કેટલી સ્પીડમાં કર્યું સમજાવો એ સમજો. 2 અને 3 કેટલા ધર્યા થાય? 50 થશે. ઓકે, પ્લસ કરો. હવે 7 ને 5 કેટલા થશે બેટા? 12 થશે. કરો તો જવાબ કેટલો આવે બેટા? 62 આવે. ઓકે, નીચે કેટલા આવશે? 63. તો આનો જવાબ શું આવે બેટા? 62 ભાગ્યા 63. ખબર પડી ગઈ? સરસ. પરંતુ સમજો બેટા કે તમને પરીક્ષામાં આવો જવાબ આપી દે કે આ જવાબ જ છે, તો આપણે શું કર્યું? અતિ સંક્ષિપ્ત રૂપ કર્યું. હવે સમજો બેટા, હજુ એક દાખલો ગણી લઉં, નાનો એવો દાખલો ગણી લઉં, પછી આપણે પ્રેક્ટિસ માટે આપીએ અને પછી પ્રયાસ કરીએ બેટા. આપણે માન લો બેટા, હું કહું છું કે 8/4 વત્તા 6/2. તો બેટા આ થોડુંક મગજ વાપરો. શું કરો? થોડુંક મગજ વાપરો અને સાથે સમજવાનો પ્રયાસ કરો. હું તમને 20 સેકન્ડ આપું છું, એકદમ ઇઝી છે, એમને ઉડી જાય થાય. હજુ બેટા એક હિટ આપું છું, ઉડી જશે અને દાખલો ગણો અને ભાગ ઉડાડવાનો ઉડી જશે. 1 2 3 4 5 6 7 8 9 10. સરસ બેટા. તો હું વિચારો તમને હું શું કહું છું બેટા કે ચલો 4 2 8 થાય. સરસ. 4 2 8 થાય ને? હા. 2 3 6 થાય. હા, સરસ. તો બેટા સમજો કે અહીંયા આગળ શું જવાબ આવ્યો બેટા કે 2 વત્તા 3 જવાબ 5 આવ્યો. હવે આ સાચું છે ખોટું હવે ચેક કરો. ચલો આપણે આપણી મેથડમાં જાઓ. ચલો 8 છેદમાં શું હતું બેટા? 4 વત્તા 6 2 હતું. તો સૌથી પહેલાં નજર ક્યાં જોઈ જોઈએ બેટા? છેદ ઉપર. છેદ અસમાન છે તો લસા લો. તો અહીં બેટા લસા લો. 4 અને 2 નો લસા લો તો 2 2 4 2 કા 2 2 2 2. લસા કેટલો આવે બેટા? 4. કેટલો આવે બેટા? 4. તો સમજો તો 4 વડે આ બાજુ ગુણી દઈએ, 4 વડે આ બાજુ ગુણી દઈએ. સરસ. તો આગળ 2 2 4 ઉઠશે, 4 ઉઠશે. તો જવાબ શું હશે બેટા? 8 વત્તા 6 દુ 12 છેદમાં કેટલો આવશે? 4. ચલો 8 ને 12 કેટલા થશે બેટા? હજુ કહું છું 8 ને 12 કેટલા થશે બેટા? 20 ને છેદમાં 4. સરસ. 4 5 20. 5 છેદમાં 1 કહો છો તો તમે જવાબ કહો બેટા 5. બંને જવાબ શું આવી ગયો બેટા? સરખો આવી ગયો. હા. કે સાહેબ આટલું સ્પીડમાં તમે શા માટે કરો છો બેટા? તો આટલું સ્પીડમાં એટલા માટે કરું છું કે તમે જો અગાઉના ક્લાસ જોયો હશે તો જ આ ક્લાસમાં તમને ખબર પડશે અને તો જ તમે સારામાં સારી રીતે ગણી શકશો અને તો જ તમને આવડશે બેટા, નહીં તો નહીં આવડે. હજુ કહું છું એક દાખલો પરીક્ષામાં પૂછાયેલા છે બેટા, સાથે સમજો, કોન્સેપ્ટ જુઓ, ક્લિયરિટી કરો કે આ મારી ભૂલ પડે છે, સાહેબ કયું સ્ટેપ લે છે, એ સ્ટેપ હું કરું, આ સ્ટેપ હું કરું. પછી આપણે 5 દાખલા આપણે બેટા આપણી આપી છે. 5 દાખલા તમારે 3 સામે ગણવાના છે, બીજા 5 ઘરેથી ગણવાના છે, પ્રેક્ટિસ કરવાના છે. ચલો હું આપું બેટા પ્રેક્ટિસ માટે. ચલો મિક્સમાં હશે બેટા, સમછેદી અને વિષમછેદીના શું હશે બેટા? મિક્સમાં હશે. પછી આપણે બાદબાકીનો આના પછીનો ક્લાસ લઈશું કે બાદબાકીમાં સિમિલરલી આ જ કરવાનું છે. બાદબાકીનો પણ આપણે શીખી લઈશું બેટા. ઓકે, એમાં કોઈ નહીં, જે સરવાળો ઉમેરવાનો છે બાદ કરવાનો છે બેટા, કશો જ ફેર પડતો નથી. હવે અહીં કરજો કે હું શું કહું છું બેટા, માન લો કે 8/3 વત્તા 5/7 ગણો દાખલા નંબર 1. ચલો દાખલા નંબર 2 ગણો 6/3 વત્તા 18/9. સરસ. ચલો દાખલા નંબર 3 ગણો બેટા 25/75 વત્તા, હવે બેટા એક તમને પ્રશ્ન, એક જસ્ટ મિનિટ, હું તમને લખી દઉં 38/19. હવે તમને પ્રશ્ન પૂછું છું બેટા. શું પ્રશ્ન પૂછું છું કે આને શું કહેવાય? શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? મને કહેજો. શું કે બેટા અને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે મિશ્ર અપૂર્ણાંક કહેવાય? તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. સાહેબ આ બધું ચાહીને લાવો તમે નવું અગાઉના ક્લાસ જોયા હશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય બેટા. હજુ કહું છું કોઈ જ પ્રોબ્લેમ નહીં પડવાની તને. ઓકે, સરસ. ચલો હવે આપણે આ જોઈ લીધું છે. ચલો હવે આગળ જઈએ બેટા. ચલો ચોથો દાખલો લઈ લઈએ. 65/28 વત્તા 32/20. ચલો પાંચમો દાખલાની રકમ લખી લો બેટા. 32/18 વત્તા 19/24. છઠ્ઠી રકમ લખી નાખો બેટા. 99/990 વત્તા 650/65. બેટા જો આ દાખલો તમે ગણી લેશો ને કે તમારો કોન્ફિડન્સ એક અલગ લેવલનો હશે. જો હજુ કહું છું, મારા જે દાખલા છે ને બેટા, જે હું આપું છું ને કોન્સેપ્ટ બેઝ હશે. તમે જો ક્લાસ જોવો છો તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે.
તમે મારું પ્રેક્ટિસ સેટ છે બેટા ગમે તે વિદ્યાર્થીને આપી દો તો થોડુંક એને શું લાગશે, થોડુંક હા સાહેબ એક લેવલનું પૂછ્યું છે. પરંતુ મારા જે વિદ્યાર્થી સ્ટુડન્ટો જે ક્લાસ લે છે યુટ્યુબના માધ્યમ દ્વારા એમને એમ લાગશે કે સાહેબ આ તો હાવ ઇઝી છે. કેમ કે તમે બેટા સ્ટેપ બાય સ્ટેપ જાઓ, ડાયરેક્ટ કૂદકો ના મારો, ડાયરેક્ટ જમ્પ ના મારો કોઈ પણ મેથ્સમાં. કેમ કે આપણને એવું લાગતું કે આપણને આવડે છે પરંતુ ક્યાં છે બેટા, હજુ કહું છું પરીક્ષામાં આપણે પ્રેઝન્ટ કરવાનું છે બેટા. પ્રેઝન્ટ કરવાનું છે ને એટલું પણ કેવું કે સ્પીડમાં કરવાનું છે. 20 માર્કમાં પૂછવાનું છે તો બેટા તો આપણી સ્પીડ પણ એ પ્રમાણે હોવી જોઈએ. પછી માનસિક યોગ્યતા કસોટી આકૃતિવાળા આવશે એમાં પણ છે એમાં પણ છે. સાથે સાથે બેટા આપણે જે ભાષાનું પેપર છે એમાં પણ છે. તો બેટા બસ રિક્વેસ્ટ કરું છું તમને, હજુ કહું છું પ્રેક્ટિસ પેપરની પીડીએફમાં મદદથી સારામાં સારો ક્વોલિટી કન્ટેન્ટ શીખવાનો પ્રયાસ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરી સારામાં સારી રીતે શીખી શકે અને નવા સપનાના સાકાર કરવા માટે બેટા પ્રગતિના પંથે આગળ વધારે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરીને બેટા એકદમ ફ્રીમાં સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ શીખે. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.